શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 18 યસ્માત ક્ષરમ અતીતઃ અહમ અક્ષરાત અપિ ચ ઉત્તમઃ અતઃ અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષ ઉત્તમઃ. અનુવાદ: હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું અને હું સર્વોત્તમ છું. તે કારણે હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. ભાવાર્થ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણથી ચડિયાતું કોઈ જ નથી. બદ્ધ જીવ પણ નહીં અને મુક્ત જીવ પણ નહીં. તેથી તેઓ સૌથી મહાન વ્યક્તિ છે, પુરુષોત્તમ છે. હવે અહીં એ સ્પષ્ટ થયું છે કે જીવ તથા ભગવાન વ્યક્તિ છે. તફાવત એ છે કે જીવ ભલે બદ્ધ હોય કે મુક્ત હોય તો પણ તે માત્રાની દ્રષ્ટિએ ભગવાનની અકલ્પ્ય શક્તિઓથી ચડિયાતો થઈ શકતો નથી. એવી માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે કે ભગવાન તથા જીવ સમાન સ્તરે હોય છે અથવા સર્વ પ્રકારે એક સમાન છે. તેમના વ્યક્તિત્વ વચ્ચે શ્રેષ્ઠતા તથા નિમ્નતાનો પ્રશ્ન હંમેશા વિદ્યમાન હોય છે. ઉત્તમ શબ્દ મહત્વપૂર્ણ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી કોઈ જ શ્રેષ્ઠ નથી. લોકે શબ્દ પૌરુષ આગમનો સૂચક છે. નિરુક્તિ કોશમાં સમર્થન થયું છે તેમ લોકમતે વેદો અર્થોનનેન. વેદોનો હેતુ સ્મૃતિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ભગવાનના સ્થાનગત પરમાત્મા સ્વરૂપનું પણ વેદોમાં વર્ણન થયું છે. શરીરમાંથી નીકળીને પરમાત્માનો પ્રવેશ નિરાકાર બ્રહ્મ જ્યોતિમાં થાય છે ત્યારે તેઓ પોતાના આત્મ સ્વરૂપમાં રહે છે. આ પરમાત્મા જ પરમ પુરુષ કહેવાય છે. આનો અર્થ એવો થયો કે પરમ પુરુષ પોતાનું આધ્યાત્મિક તેજ પ્રગટ કરતા તથા પ્રસારિત કરતા રહે છે અને એ જ અંતિમ પ્રકાશ છે. તે પરમ પુરુષનું એક સ્વરૂપ અંતર્યામી પરમાત્મા પણ છે. ભગવાન સત્યવતી તથા પરાશરના પુત્ર રૂપે અવતરી વ્યાસદેવ તરીકે વૈદિક જ્ઞાનની સમજૂતી આપે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.